હાંડવો બનાવવા માટે મેં દાળ અને ચોખાનો કકરો લોટ લીધો છે. લગભગ મેં 5 માણસ માટે આ હાંડવો બનાવ્યો છે. એના માટે હું 5 ચમચા જેટલો લોટ લઈશ. લગભગ 500 ગ્રામ જેટલો લોટ થશે. દાળ અને ચોખાનો જે કકરો લોટ હોય છે આ લોટ મેં લગભગ 3 કલાક પહેલાં ખાટી છાશમાં પલાળી દીધો છે, કારણ કે દાળ અને ચોખા પલળી જાય એટલા માટે આપણે 3 કલાક પહેલાં એને પલાળવાનું હોય છે. આવી રીતે હલાવીને પલાળીને આપણે મૂકી રાખીશું. હવે જો હું આ વખતે પલાળું ત્યારે ગોળ નાખી દઉં છું થોડો, કારણ કે ગોળ ઓગળી જાય પછી ઓગળતો નથી, એટલા માટે હું જ્યારે પલાળું ત્યારે જ ગોળ નાખી દઉં છું આમાં. હવે મીઠું નાખીશું. લગભગ 2 ચમચી, તમારે જે પ્રમાણે જોવે એ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો. હળદર નાખીશું. મરચું નાખીશું. મરચું ઓપ્શનલ છે, તમારે લાલ નાખવું હોય તો, ને હું તો બંને નાખું છું. હવે આપણે દૂધીનો હાંડવો બનાવીએ છીએ, તો લગભગ મેં દૂધીની ક્વોન્ટિટી 500 ગ્રામ ઉપર લીધી છે. 3 દૂધી નાની હતી તો 3 દૂધી મેં છીણી કાઢી છે, કારણ કે જેટલી દૂધી સરસ વધારે હોય એટલો હાંડવો પોચો થાય છે. હવે જ્યારે આપણે હાંડવો બનાવીએ છીએ ને ત્યારે જ દૂધી નાખવાની હોય છે, નહીં તો દૂધીનું પાણી છૂટે. પછી આદું, મરચાં અને લસણ નાખીશું. ઘણાને લસણ ના ભાવતું હોય તો આદું ને મરચાં પણ નાખી શકે છે. આદું, મરચાં અને લસણ નાખીશું. ત્યારબાદ આપણે હલાવી નાખીશું. હવે જ્યારે આપણે હાંડવો મૂકવાની તૈયારીઓ બધી કરીએ છીએ ને ત્યારે જ દૂધી નાખવાની હોય છે. જો દૂધી તમે પહેલાં નાખી દેશો તો હાંડવાનું મિશ્રણ એકદમ પોચું અને ઢીલું પડી જશે. પછી તમારો હાંડવો ચડતા બહુ વાર લાગે અને ચડતો નથી. હવે આ મિશ્રણમાં મેં લગભગ 1 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી આપ્યો છે. હવે તેનો વઘાર કરીશું. પહેલાં ગેસ ઉપર કરી લઈશું. રાઈ નાખીશું તેલમાં અને થોડી ચપટી હિંગ નાખીશું. અને લાલ મરચાં જે વઘારના હોય છે આપણે પછી મિશ્રણ રેડી કરી દીધું છે. મિશ્રણ આપણે તપેલાની અંદર રેડી દઈશું. હવે આપણે ઉપર તલ ભભરાવી દઈશું. આખા તપેલામાં બધે આવી જાય એવી રીતે પાતળા આપણે તલ ભભરાવી દઈશું, જેથી બધે સ્પ્રેડ થઈ જાય. હવે હું હાંડવો પહેલાં આવી રીતે ગેસ ઉપર જ વઘારી દઉં છું, ત્યારબાદ ચૂલા ઉપર લઈ જાઉં છું. જુઓ, હવે મેં ચૂલા ઉપર મૂકી દીધો છે. હવે આપણે ઉપર ને નીચે બંને સળગાવીશું. મેં ઉપર પણ સળગાવ્યું છે અને નીચે પણ સળગાવ્યું છે, જેથી હાંડવો સરસ ચડી જાય. લગભગ મેં અડધો કલાક જેવું સળગાવ્યું છે. હવે જોઈ લઈએ, આપણો હાંડવો રેડી થઈ ગયો છે. તપેલામાં તબેથી મારીને જોઈ જોવાનું. તબેથી એકદમ કોરી નીકળે તો સમજી જવાનું કે આપણો હાંડવો રેડી છે. બધી રીતે સરસ ચડી ગયો છે અને આપણો હાંડવો રેડી છે. હવે દૂધ સાથે તમે પણ ખાઈ શકો છો, છાશ સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ગાઈસ. જો તમે મારી વિડીયો જોઈ હોય તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને મારા બીજા વિડીયો જોવા માટે વિડીયો મારી સબસ્ક્રાઈબ કરી દેજો.
થેન્ક યુ, બાય.